હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનુ ધનુ જો તાઈ તાઈ. હા, પાણી પીવું છે? હા, આપું ચલ. હા લે ભાઈ, એટલે ગુડ મોર્નિંગ કેવું છે. લે ચાલ કહી દે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પેલી રૂમ મલકાઈ સા કરશે ને, જો મલકાએ તો જુઓ ખાલી. અને તમને એક વાત કહું, કાલે રાત્રે જે એને કપડાં પહેર્યા હતા એ કપડાં પહેરીને સીધી સૂઈ ગઈ. રાત્રે અમે એના કપડાં કાઢ્યા, બરાબર, અને સવારે જેવી ઉઠી મારા કપડા અને એનું પાકીટ એ લઈને નીચે આવી. ભાઈ કે મને ફટાફટ તમે લોકો નવડાવો. એમના ઘરવાળા શું નામ કીધું? નામ નથી કીધું. નામ નથી કીધું. એટલું આમ એવું છે. એના હાથની નેલ પોલિશ બતાવો એને એવી રાજી થાય, એ જોઈને તો અમને મજા આવી જાય. અને સવારે નહીં જોઈને પછી તો તાઈ કરવાની. અહીંયા નેલ પોલિશ કરી, પગમાં નેલ પોલિશ કરી. ધનુ હે તો પાર્લર ખોલી દેવાનું ને ઘરમાં આપણે, હે ને? મત રોજ તૈયાર થવાનું કાંઈ. હા, તૈયાર થઈને જ ફરવાનું, હે? ચાહે ગમે તે થાય કોઈ. ચલો આ બધા જોઈને અમને એટલો આમ આનંદ આવે. દીકરી છે ભાઈ, દીકરી. હે દીકરી એટલે આ બધા જોવાની મજા કંઈક અલગ આવે. અત્યારે અમારા મોટા બનાવી રહ્યા છો ચીકુનો જ્યુસ. ચીકુ થઈ ગયું છે પેક. હા, તો નાખતી જ નહીં, બહુ મીઠું. એટલે હવે આ લોકોનું ઉનાળુ વેકેશન ચાલુ થયું છે. એ એક્ઝામ કેવી જાય તારી? મસ્ત. ના તો રજા હતી ને. જો ધીરે. હજુ એને કપડે કાઢ્યા જ નહીં. હે બબી? ધનુ ઓય બબી, બોલો. કાલ રાતના કપડા પહેરીને રાખેલા એને. ચલો ભાઈ, 9 વાગ્યા છે ને રુચિતાએ મને મારા જોડે છે ને કાકડી મંગાવી હતી. એટલે મારે ખાવાની ઈચ્છા હતી, કાકડી નહીં પણ મસાલા પાપડ ખાવાની ઈચ્છા હતી. અત્યારે વળી બટાકા ભૂંગળા બટાકા બનાવી રહ્યા. બધું એક કામ કરીએ, આપણે મસાલા પાપડ બી બનાવીએ. કે બધી વસ્તુ પડી છે, કાકડી નથી. કાકડી શું ભાવ રુચિતા ખબર? હે ઓય, કાકડી ભાવ ખબર? 30 રૂપિયાની 250 બધાને આપી છે. આ થોડી વધી છે, તમારે લેવી હોય તો 20 ની 250 આપી દો. બધું બાપા રહેવા દો. 20 ની 250 મન ના પોય. આવી નાની બધી કાકડી ને 20 રૂપિયાની 250 રહેવા દે. મસ્ત બબી. હા, માં બબીને બેવા દઉં, થોડું ફ્રેશ થઈને આવું, પછી ભૂંગળા બટાકા ખાઈએ. રુચિતાના રસોડામાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ચલો અત્યારે હવે બનાવવા જઈ રહ્યા છે ભૂંગળા બટાકા. એના માટે જે સ્પેશિયલ લસણ વાટવાનું હોય છે, લસણ લીધી છે 4, 5, 8, 10 કડી. મસાલા સિંગ લેતો આજા ઉપરથી. હા, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું કહેવાય. ધાણા જીરું તો ધાણા જીરું મને ગરમ મસાલો નહીં ગમતો. હા, રેગ્યુલર યુઝમાં યુઝ નહીં કરતી. મીઠું બસ. પહેલા જીરું નાખી દઉં. ચલો ભાઈ, બધું વંટાઈ ગયું છે. આખા દાડાનો ગુસ્સો આમાં મેસ થઈ ગયો છે. કોઈ જાતનો ગુસ્સો ના, આ તો ખાલી આમ જસ્ટ મેં જોક્સ લેજો ભાઈ, મારા જોક્સ લેજો. આ મરચું અને પાણીમાં પલાળી દીધું છે. પાછું ધાણા જીરું, સહેજ હળદર, બસ. હિંગ નહીં નાખવી. મસ્ત પેસ્ટ કરી દીધી છે.
થોડી તીખારી. લસણની ચટણી. હા તીખારીમાં દહીં જેવું લાગ્યું ને મને. તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ કેવું થાય? નાખો. ચટણી છે ને ચમચીમાં આડી પડી ગઈ છે એટલે હવે ફરીથી ચટણી ફરીથી બનાવવી પડશે. પેસ્ટ ફરીથી બનાવવી પડશે. નહીં બને. નહીં બને કશા વાંધો નહીં. ઠલવી દો તો તા એમને ઠલવી દેવાનું કઈ. હા યાર થઈ. મસ્ત આવી ગયું. જમ પડી ગયું. તીખું બને છે? હા તો કશું વાંધો ચાલ નાખો. ભૂંગળા બટાકા તીખા જ આવી ગઈ. મસ્ત સુગંધ આવી રહી છે. અમે આવી રીતે બનાવીએ છીએ. તમે લોકો કઈ રીતે બનાવો તો રેસીપી ખાસ શેર કરજો, કારણ કે બધી જગ્યાએ ભૂંગળા બટાકાના કહીએ ને તો બનાવવાની ટેકનિક અલગ અલગ હોય છે. શું કહેવું રુચિ? કોઈ વઘારીને બનાવો, કોઈ મસાલો ઉપરથી નાખીને બનાવો, કોઈ કાચો મસાલો ગ્રેવીનો બનાવો, કોઈ ખાંડનું પાણી નાખીને બનાવતા હોય છે ઉપરથી. સુગંધ આવે તો ચટચટ. થઈ ગયો છે. ખાઈ ચૂકો. સુગંધ તો ક્યાં નહીં આવે. બસ બસ વધારે નહીં પડે પાણી. નાની નાની બટાકી. એક બે બટાકાનો મેશ કરી દેવાનો. ગ્રેવી સારી થાય. કે દે ઉપરથી ધાણ. છોકરાઓને ખાવાનું એટલે તીખું ઓછું કર્યું છે. બસ પાપડ બને છે. પાપડ મસ્ત તળીને રાખ્યા છે. ડુંગળી ઉછી નાખજો. મસાલા પાપડ ટામેટા ડુંગળી કાકડી મળી નથી, હું લાવ્યો નથી. ધાણા પેલા નાખના ધાણા ઉપરથી નાખું. મિક્સ જ કરજો ને ઉપરથી નાખો. સહેજ મીઠું. તમારી ફરમાઈશ એકલા ટામેટા દેખાય. હા તો બરાબર છે. મેં જ એને કીધું કે તું ટામેટા વધારે નાખી, ડુંગળી વધારે નહીં નાખી. હવે મસ્ત ચાટ મસાલો. ફરમાઈશ સ્પેશિયલ આપણી.
હવે આમાં સેવ ખાલી રાખી છે, એમાં સેવ પણ મજા આવે પછી. ચલો ભાઈ મસ્ત ભૂંગળા બટાકા જો પહેલાં જે ગ્રેવી જોઈ હતી આ ગ્રેવીમાં ફરક છે ને. અને એઝ ઇટ ઇઝ રોટલી શાક અને પુલાવ આપણા જોવા એટલા જોવા એમ. હમણાં સાંજે ધનવી રુચિતાને કે મમ્મા જમવાનું શું બનાવે છે? કાલે મને કહેતી એ કીધું જમવાનું શું બનાવે છે? બોલો હવે મેનુ એ પૂછવા લાગે. હમણાં એક પડીકું હમણાં ખોલ્યું હતું, ધનવીએ ખોલ્યું હતું. રુચિતાએ પૂછ્યું કે આ પડીકું કોને ખોલ્યું? પડીકું સીધું નાખી દીધું હેતના જોડે. મમ્મા આ હેતે ખોલ્યું હતું. સારું કામ હોય તો ધનવી કે મેં કર્યું, અને કે આવી બધું કંઈ ખોલવાની બધી વાત હોય ને તો હેતે કર્યું. નહીં હેત, તારું નામ કેવું આપે? ચલો હવે અત્યારે વળી દવાઓનો પ્રોગ્રામ ચાલુ છે, પણ હવે દવાઓ કાઢીને હાલે મમ્મી. એ મોઢા મૂકી રાખો ને. એ ગરવાની છે, એ ચૂસવાની છે. ચૂસવાની હોય તો ચૂસવાની રાખવાની, ગરવાની નહીં. એ મોઢા મૂકી રાખો. દવાઓનો ખજાનો સાહેબ, દવાઓથી દૂર રહેવું. આ સવાર નાવાનું. ચલો ભાઈ પેલા આપણે કોમેન્ટો લઈ લઈએ. અને નવીનાબેન તમે જે ગિફ્ટ મોકલી હતી બધાને ગમી હતી, પ્લસ આપણે જે બધાને પ્રાર્થના કરવાનું કીધું હતું તો ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર પ્રાર્થના કરી છે, તો એ બધા લોકોને તમે થેન્ક યુ સો મચ લખજો. બરાબર, આ છે આપણે યુટ્યુબ ફેમિલી, અને યુટ્યુબ ફેમિલીની આ તાકાત છે. બરાબર, તો ખાસ બધાને થેન્ક યુ લખવાનું ભૂલતા નહીં, કારણ કે અમુક વખતે કોઈક ના કોઈકની દુઆ આડે આવે, લાગી સારી કામ આવતી હોય છે. આપણે અમુક વખતે આમ જરાક બચી જાય એમ નહીં કહેતા કે કંઈક સારું કરી હશે તો આપણે બચી ગયા, એટલે એ દુઆ પણ આપણને બહુ કામ આવતી હોય છે. મસી મોલમાં લેવા કરતાં દુકાનમાં લેવાનું રાખો, એબ્સોલ્યુટલી રાઈટ છો. પરંતુ આજકાલમાં જે ધંધાની જે સિસ્ટમો ચેન્જ થઈ રહી છે એમાં બધાએ અપગ્રેડ થયા, કોઈ છૂટકો જ નથી. અને વાત તમે જે કરી રહ્યા છો, જે મોલ નથી એ મહેસાણા લોકલ પર્સન છે, બરાબર, તો એ વ્યક્તિ એ પ્રમાણે કરિયાનું આ બધાનું ચાલુ કરેલું છે, બરાબર. લોકલ વ્યક્તિ છે, અમિત કરીને નામ છે એમનું, આગળ શું છે અમિત સ્ટોર કરીને કદાચ નામ હશે, બરાબર છે. સારું એવું બનાવ્યું છે. મેં તો આ બધા વિડીયોમાં જ જોયું હતું, મમ્મીએ જે વિડીયો શૂટ કરે એમાં જ જોયું હતું. સારું એવું બનાવ્યું છે. મારા મનમાં કે કરિયાનાનું હશે. અને 100% તમારી વાત સાચી છે કે લોકલ ફોર વોકલ, લોકલના જોડે વસ્તુ લ્યો તો ઘણું ફાયદામાં રહે. પણ આજકાલના રિટેલના વેપારમાં બહુ ડાઉન છે વેપાર, એટલે વેપારીઓ 2 પૈસા વધારે કમાવા માટે થોડો ભાવ પ્લસ કરતા હોય છે. અને મોલ કલ્ચર અત્યારે એટલું બધું વધી ગયું છે કે આ રિટેલ કાઉન્ટર જેટલા બી, ખાસ કરીને મારા ગાર્મેન્ટની વાત કરું છું, આ માર્ચ મહિનામાં તો લોકોને ભૂનીકરણ આપણને ફાફા પડી રહ્યા છે. બહુ જ પોઝિશન ખરાબ છે, કારણ કે હું તો એવરીડે બધા કસ્ટમરને કોલ કરતો હોઉં છું નવા ઓર્ડર્સ માટે, જૂની ઉપરાણી માટે. બધા અત્યારે ઠંડા થઈને પડેલા છે. મેં અત્યારે ઓફર પણ નાખેલી છે, તો ઓફરમાં કોઈ માલ લેવા તૈયાર નથી, એવી પોઝિશન છે. અને હજુ આવનારો જે કોર્પોરેટ છે, કોઈ બી ધંધાની અંદર એ કોર્પોરેટ બધા તૈયાર થઈ રહ્યા છે. જે નાના વેપારો જે ખરા ને એ ધીરે ધીરે સફળ થવાની તૈયારીમાં મને હાલ ફ્યુચર મને દેખાઈ રહ્યું છે. જે છે કરવું છે, પણ ખરેખર સત્ય છે. કરિયાણા આપણે માનતા હતા સારો એવો ધંધો લોકોનો હતો સાહેબ. 3 દરવાજા દિલ્હી દરવાજા આગળ કરિયાણાનું બહુ મોટું માર્કેટ છે. તમે અમદાવાદના હશે, લોકોને ખબર હશે. ત્યાં આગળ એક ચાલુ દુકાન, રોડ ટચ દુકાન, બોર્ડ મારેલું છે, દુકાન વેચવાની છે અથવા ભાડે આપવાની છે. ચાલુ દુકાન ભાડે આપવાની છે. હવે તમે સમજો મેન બજાર, ત્યાં આગળ કેટલું મોટું માર્કેટ છે કરિયાણાનું, ત્યાં આગળ રોડ ટચ દુકાન બી એ વ્યક્તિ ભાડે આપવા જઈ રહ્યો છે. શું પોઝિશન હશે? આ તો અમુક મારા મિત્રો જે કરિયાણા દુકાન સાથે
સંકળાયેલા છે એ લોકો એવું કહે છે કે આ તો અમે થોડું ઘણું આજુબાજુ સોસાયટીવાળાને ઉધાર આપીએ છીએ એટલે અમારા થોડા ધંધા ચાલે છે, મોલવાળો ઉધાર નથી હાલતા. કેનેડામાં ટોરેન્ટો. અચ્છા, કેનેડામાં ટોરેન્ટો આવી. હા તો મેં કીધું તો ખરું કે મને ખબર નથી. કેનેડામાં ટોરન્ટો છે કે એ ટોરન્ટોમાં છે ને મકાનના ભાડા ઓછા છે અને રહેવા માટે સારું એમ છે. મમ્મીને એટલા માટે ખબર હોય કે આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર ક્યાંક ને ક્યાંક રહેતા હોય એટલે મમ્મી સાથે વાત કરતા હોય અને મમ્મીને એ લોકોને કેનેડા આવવાનું પડતું હોય છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. માસીનો પુલાવ ખૂબ સરસ. ધની હોશિયાર છે. ધની બપોરે બાપ શું એની જિજ્ઞાસા કેટલો શોખ છે. મેકઅપનું સારું નથી, અત્યારે નાની છે, લાડમાં આપણે મહત્વ આપીએ છીએ, ઠીક છે, પણ એનું ધ્યાન બીજી તરફ લગાવો. હોશિયાર છે, આગળ વધશે 100% બેન. પણ અમુક કોઈ બી છોકરો કે છોકરી હોય ને એને જે ગમતી વસ્તુ ખરી ને એને ઓટોમેટિક સામે ચાલીને આવી જાય છે. ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર ધની માટે શું બધી વસ્તુ મોકલાવે બધાને તમે જાણો છો, અને એ જ વસ્તુ અમે અમારા રૂમમાં મૂકતા હોઈએ છીએ કે હવે ગુરુચિતાને કંઈક ને કંઈક વસ્તુ લેવાની હોય, ધનુ રાહ જોઈને બેઠો ક્યારે આ દરવાજો ખોલે મારો મેકઅપનો સામાન નીકળે. અમે સામે ચાલીને નથી લગાવતા, સમજો બરાબર, પણ એ સામે ચાલીને માગી લે છે. અને નાના છોકરાઓનું જીત તમને ખબર છે બરાબર, માથે ચડીને તમારી જીત પૂરી, એ લોકોની જીત પૂરી કરવા માટે એ લોકો તત્પર રહેતા હોય છે. અમે ટ્રાય કરીએ છીએ. અને ખાલી જે નેલ પોલિશ આવી હતી ને, ખૂબ સારી એવી બ્રાન્ડેડ નેલ પોલિશ હતી, ઓનલી ફોર એ સ્પેશિયલ કિડ્સ માટે નથી, એટલે કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટવાળી વસ્તુ નથી. કારણ કે એની ઓફિશિયલી વેબસાઇટમાં મેં ચેક કરીને જોયું, સારી એવી ક્વોલિટી હતી. એવું નહીં કે ભાઈ કેટલાની કિંમત આવી શું છે, ખાલી જોવા ખાતર બધું ક્યાંથી આવ્યું શું હોય, આપણને જિજ્ઞાસા તો હોય ને. ખૂબ સારી એવી ક્વોલિટી છે અને સ્પેશિયલ કિડ્સ માટે છે અને ફોરેનની આઇટમ છે, ઇન્ડિયનની આઇટમ નથી. ફોરેનની આઇટમ એટલે તમને ખબર જ છે કે ભાઈ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના હોય એ ફોરેન કન્ટ્રીવાળા કરતા હોય છે. આપણે ઇન્ડિયામાં તો ટાઈમે સબ ચલતી છે. વિશાલભાઈ, ઠાકોરજીની માળા બનાવું છું તો એનામાં વધારેમાં વધારે વેચાય એના માટે અને સારો ભાવ મળે માટે શું કરવું જોઈએ? જુઓ, તમે છે ને તો જે ધાર્મિક સ્થળ છે બરાબર, ફોર એક્ઝામ્પલ ડાકોર છે, પાવાગઢ છે બરાબર, પછી અંબાજી છે, ઊંઝા છે, એવા જે મોટા મોટા ધાર્મિક સ્થળ છે ને, તો ત્યાં આગળ તમે એક દિવસની વિઝિટ કરો, દુકાને ફરો બરાબર, તો ત્યાં આગળ તમને સારા એવા ઓર્ડર મળશે. અધરવાઇઝ તમે પ્રોડક્શન લાઇનમાં પડો છો તો તમે એક કામ કરો, એક કોઈ બી પર્ટિક્યુલર સેન્ટર તમે પકડી લો, એમાં 10 વેપારી સાથે કોન્ટેક્ટ કરો અને એ લોકો ક્યાંથી માલ પરચેસ કરે છે. કારણ કે કોઈ બી રિટેલર શોપ હશે તો ક્યાંક ને ક્યાંક તો માલ પરચેસ કરતો જ હશે, તેને પૂછી લો કે તમે માલ કોના જોડેથી લાવો છો. જેના જોડે લાવે છે એને જ તમે માલ આપો. કારણ કે તમે જ્યારે મેન્યુફેક્ચરિંગ કરવા બેસો તો તમે ડોર ટુ ડોર માર્કેટિંગ નહીં કરી શકો. પછી ફોકસ કાં તો તમે એક જ વેપારીને માલ આપો કે જે 100 વેપારીને સપ્લાય કરતો હોય, એમાં 2 પૈસા તમને ઓછા મળે પણ તમને રાહત એ રહે કે તમને બલ્કમાં ઓર્ડર મળે, બલ્કમાં પેમેન્ટ મળે. તો એ વસ્તુ ખાસ કરો. પ્લસ સોશિયલ મીડિયાની અંદર બી તમે માર્કેટિંગ કરી શકો છો બરાબર, તો એમાં બી તમને સારા એવા લીડ્સ મળશે. પ્લસ યુટ્યુબમાં પણ વિડીયો બનાવો, એમાં મેટા ડેટા નાખી દો કે ભાઈ માળા, તુલસી માળા, વોટ એવર જે કંઈ તમારી પ્રોડક્ટ આવતી હોય એના રિલેટેડ એને કીવર્ડ્સ આવે, એ કીવર્ડ્સ યુટ્યુબની અંદર નાખો તો કોઈ બી વ્યક્તિ જ્યારે સર્ચ કરશે ને તો પહેલો વિડીયો સીધો તમારો દેખાશે. ફોર એક્ઝામ્પલ, આજે તમે કોઈ પણ સર્ચ કરશો જીન્સ મેન્યુફેક્ચરિંગ ઇન અમદાવાદ, જીન્સ મેન્યુફેક્ચરિંગ ઇન સુરત, દિલ્હી, બોમ્બે, તો મારો વિડીયો 1 થી 10ની અંદર રેન્ક કરતો હોય છે. તો મને સારી એવી ઇન્ક્વાયરીઓ મને કસ્ટમરની મળતી હોય છે. તો આવું પણ એક યુટ્યુબ ખરેખર સારું એવું માધ્યમ છે, તો ત્યાં તમે રજિસ્ટર કરો. અને જો તમારો વ્યવસાય થોડો વધારે હોય તો તમે ઇન્ડિયા માર્ટમાં બી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો હું તો એવું જ કહીશ કે ફ્રીમાં જ કરજો બરાબર. ઇન્ડિયા માર્ટમાં 25,000 રૂપિયા જો કોઈ ચાર્જિસ લે છે, પછી તમે એમાં કામ ના કરતા, ફ્રી ઓફમાં જેટલું બી થતું હોય એમાં તમે કામ કરો બરાબર. અલગ અલગ પ્લેટફોર્મ પર તમને સારો એવો બિઝનેસ મળશે. પણ સૌથી એઝ ધ બેસ્ટ તમને કહી દઉં કે હોલસેલરને માલ આપો બરાબર, એટલે તમને સારું એવું બલ્કમાં ઓર્ડર મળશે અને ધંધાની કંઈક નવી લાઈન પણ મળશે. અને અધરવાઇઝ મારી કોઈ બીજી હેલ્પની જરૂર હોય તો મને પર્સનલી કોલ કરજો, હું તમને પૂરેપૂરું હેલ્પ કરીશ. મારા મોટા ભાઈ કેતનભાઈનો જન્મદિવસ છે
કેતનભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. માર્ચ એન્ડિંગમાં તમારો જન્મદિવસ છે. એ વિશ કરજો, બિઝનેસ કરે છે. હા, બિઝનેસ કરવા વાળાને તો પહેલા ભાઈ એમ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. દુનિયાભરનો ભાર બિઝનેસમેન ઉપાડે મમ્મી. બધા પ્રકારના ટેન્શન, જીએસટી, ઇન્કમ ટેક્સ, ગવર્મેન્ટના બધા એએમસીના ટેક્સ, મ્યુનિસિપલ ટેક્સ, ટોલ ટેક્સ, બધામાં ટેક્સ જે આવે ને એ બિઝનેસમેન પહેલા પૂરો કરે. કેનેડા ઇઝ કન્ટ્રી એન્ડ ટોરેન્ટો ઇઝ બિગ સિટી ઇન કેનેડા. થેન્ક યુ સો મચ અમારું નોલેજ વધારવા માટે. અને ઘણા બધા ગેટ વેલ સૂન લખ્યું છે. હા બે ભાઈ, મારે પણ માનસિક બીમારી છે તો કંટાળી ગઈ છું. તમે બધા પ્રાર્થના કરો કે જલ્દી સારી થઈ જાય. ભાઈ હમણાં માટે ખાસ પ્રાર્થના કરજો. કે પ્રમાણે આપણા મહેસાણાના છે ને જે અત્યારે કચ્છ ભુજ રહે છે, જીબીમાં નોકરી કરે છે, બરાબર, એમના હસબન્ડ જોબ કરે છે. જો માનસિક બીમારી હોય ને તો ખાસ યોગા તમે બેન યોગાનું ચાલુ કરો. સારામાં સારું રિઝલ્ટ મળશે તમને. નવરા જેટલા બેસી રહેશે ને એટલી માનસિક બીમારી વધારે હશે. કામ કરતું રહેવાનું, કામ કરતા રહ્યો, કંઈક કરતું રહેવાનું. હું તો કંઈક નાની મોટી એક્ટિવિટી બી તમે કરશો ને, સપોઝ કોઈ ઘરે કોઈક સીવાની વસ્તુ લાવો, એમાં તમે ચહલ પહલ રહો. મગજને છે ને કોરું નહીં રાખવાનું, એને કોઈક ના કંઈક ઘસાવા એ કરવાનું. હા, એટલે કહું છું યોગા કરવાનું ચાલુ કરો, તમને 100% તમને રિઝલ્ટ મળશે. બરાબર. બાકી તમે એવું માનતા હશો કે ભાઈ મારા માનસિક બીમારી છે તો સાહેબ તમારા મગજમાં એ જ વસ્તુ ચાલ્યા કરશે. એને છોડી મૂકો, હટાવી જ દો. બરાબર. હું તો કહું તમને આ બધું પ્રોબ્લેમ હોય ને તો નોકરી કરવાનું ચાલુ કરી નાખો. એવી નોકરી કરો કે તમને 2 મિનિટ ટાઈમે ના મળે. સમજો, માં તો હું બીજું વર્ષ ના બોલી શકું તો બોલી નાખો કોઈ રેસ્ટોરન્ટમાં રોટલી બનાવવા માટે જતા રહેજો, પરોઠા બનાવવા જતા રહેજો. બરાબર. આ તો ખાલી જસ્ટ બોલવા ખાતર બોલી રહ્યું. બરાબર. પણ મગજને ફ્રી નહીં રાખવાનું. કંઈક ના કંઈક એક્ટિવિટીમાં તમે કન્ટિન્યુ રહેશો ને તો ધીરે ધીરે બધું સેટલમેન્ટ થઈ જશે. બરાબર. કદી દુઃખ એક ટાઈમ માટે ઊભું નથી રહેતું. બરાબર. સોરી, રેગ્યુલર માટે ઊભું નથી રહેતું, શોર્ટ ટાઈમ માટે હોય છે. બરાબર. તો એ પણ તમારા દુઃખ દૂર થઈ જશે. પણ મગજને એકદમ પોઝિટિવ રાખો. તમને જે ગમતું હોય, તમારા પરિવારને જે ગમતું હોય એવું વસ્તુ કરવાનું ટ્રાય કરો. 100% તમને રિઝલ્ટ મળશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. કાલે એક લાસ્ટ કોમેન્ટ બાકી રહી ગઈ છે. વિશાલભાઈ, તમે બ્લોગમાં બોલ્યા હતા કે આપણી સાથે કોઈએ ફ્રોડનો કોલ કર્યો તો આપણે તેને ફ્રોડ કરી બાતનો પ્રોબ્લેમ થયો કે તો નથી ને? ના થાય ને ભાઈ. ચોરના ઘરે ચોરી કરવા જવાની હોય તો ચોર થોડું પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવા જવાનું. એવું થયું આજે મારી ટીના સાથે વાત થઈ ને તો કે અમારા નીચે દૂધવાળા ખરા ને તો કે કોઈ જૂનો ઓળખાણ કાઢી અને ભાઈ પાસેથી 6,000 રૂપિયા લઈ ગયો. તો કે હું અમને અઠવાડિયામાં તમને આપી દઉં. આજ સુધીમાં હજી 2 મહિનાથી હજી આપેલ નહીં આવે. ચોરના સાથે ચોર. આજે પાછું બીજું કુરિયર આવી ગયું. બરાબર, આવ્યું ને? હા. પાછું તગીડું મૂક્યું. એક તો બેન જોડે 1,000 રૂપિયા તો 1,100 રૂપિયા તો લીધા હતા. આજે બેનને બીજો કોલ આવ્યો હતો ને, મેં તો બેન એક કામ કરો मैडम, एक काम करो आप मेरे को 1,100 रुपये का थोड़ा गूगल पे कर दो तो मेरे को वो कुरियर बॉय आएगा ना तो उसको दे दो. આરામ બરાબર મારો ફોન એને બ્લોક લિસ્ટ પર નાખી દીધો. હું તો પછી ધંધામાં ચાણક્ય રીતે પૂરેપૂરું વાપરું છું. પૈસા કેવી રીતે કઢાવે બધું ભગવાન દયા છે, કામ થઈ જાય છે.